ગાંધીનગરમાં લાંબા સમયના વિરામ પછી મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે આગમન કર્યું છે। તો ગાંધીનગરથી આ સમાચાર મળી રહ્યા છે। મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી છે। તો મેઘરાજાએ કડાકા ભડાકા સાથે ધબધબાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે। તો ગાંધીનગરમાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે। તો સાર્વત્રિક વરસાદ થતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે। તો ઠેર ઠેર મેઘમહેર જોવા મળી રહી છે। ત્યારે ગાંધીનગરમાં અસહ્ય ઉકળાટ અને બફારા બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, જેના કારણે લોકોને આંશિક રાહત મળી છે। તો રાજ્યના 7 જિલ્લામાં ઓરેન્જ અને 17 જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હવામાન વિભાગની હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। છેલ્લા કેટલાક દિવસથી મેઘ કૃપાથી વંચિત રહેતા ગાંધીનગરની અંદર આજે બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। બપોર પછી પડેલા વરસાદના કારણે ગાંધીનગરના મોટાભાગના સેક્ટરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। આપણે ખાસ જણાવી દઈએ કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની જે આગાહી હતી તે મુજબ આગામી 48 કલાક અમદાવાદ અને ગાંધીનગર માટે કપરા છે, એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આગામી 48 કલાકની અંદર ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારોમાં પડશે તેવી એક આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે હાલ ગુજરાતના 7 જિલ્લા ઓરેન્જ એલર્ટની અંદર આવી ગયા છે, તો 17 જિલ્લા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે। વાદળોના ગણગણાટ સાથે વીજળીના ચમકારા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે। ગાંધીનગરના મોટાભાગના વિસ્તારો અત્યારે વરસાદી માહોલ છવાઈ ગયો છે અને દિવસના ઉકળાટ બાદ અત્યારે આંશિક શાંત ઠંડક પ્રસરી રહી છે। ખાસ કરીને જો જોવા જઈએ તો ગાંધીનગર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી। તો કેટલાક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સંજોગો પણ હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યા હતા। જો કે ગાંધીનગરમાં ઉકળાટ બાદ પડેલા વરસાદથી અત્યારે નગરજનો અને ખાસ કરીને કર્મચારી આલમમાં એકદમ આનંદની લાગણી અનુભવાઈ રહી છે અને ગાંધીનગર અત્યારે હાલ હિલ સ્ટેશનના માહોલમાં ફેરવાઈ રહ્યું છે। સુરતના ઉમરપાડામાં 14 ઇંચ વરસાદથી અનેક ખેતરો જળતરબોળ થયા છે। ત્યારે ખેતરોમાં વરસાદી પાણી ભરાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો 14 ઇંચ વરસાદથી અનેક ખેતરો જળતરબોળ થયા છે। ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો વરસાદ વરસતા અનેક જળાશયોમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે। ઉમરપાડા વરસાદે વિરામ લેતા વરસાદી પાણી ઉતરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। ત્યારે ભારે વરસાદને કારણે ઉમરપાડામાં એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે। जी बिल्कुल थी सूरतना ग्राम्य विस्तार में आवेल सूरतनु चेरापूंजी गणाता उमरपाड़ा तालुका में वहेली सवारथी एटले के 6 वाग्याथी अत्यार सुधीमां 14 इंच वरसाद नोंधायो छे अने तेना ज पगले तमाम जे विस्तार छे त्यां जळबंबाकार स्थिति छे ते जोवा मळे हती। हाल तो वरसादे विराम लीधो छे, परंतु सवारथी लईने अत्यार सुधी जे उमरपाड़ा पंथकनी स्थितिनी वात करीए तो जे प्रकारे वहेली सवारथी वरसाद वरस्यो हतो अने तेना ज लईने तमाम जे विस्तारमां पाणीना जे दृश्यो छे ते जोवा मळ्या हता। बीजी तरफ बात करीए आ विस्ताરના જે લોકો છે મુખ્યત્વે ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે, ત્યારે વહેલી સવારથી જે પ્રકારે અવિરતપણે વરસાદ વરસી રહ્યો હતો અને તેને જ લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ ઉમરપાડા તાલુકાની જે નદીઓ છે, મોહન નદી અને વીરા નદી, તે નદીઓ પણ બંને કાંઠે છે તે વહેતી થઈ હતી। ખાસ કરીને જે તમામ જે ચેકડેમો છે, જે નદીઓ છે તેઓ પણ બંને કાંઠે વહેતા થયા છે। એટલે કહી શકાય કે જે જળાશયો આવેલા છે તેમાં પણ નવા નીરની
આવક થઈ છે। બીજી તરફ વાત કરીએ તો જે ઉમરપાડા તાલુકામાં સવારથી અવિરતપણે જે પ્રકારે વરસાદ વરસ્યો હતો અને તેને જ લઈને કેટલીક દુકાનો છે, નીચાણવાળા વિસ્તારો છે, તેમાં પણ પાણી ભરાયા હતા। એટલે કહી શકાય કે જે પ્રકારે વરસાદ છે તે વરસ્યો હતો અને તેને જ લઈને જનજીવન પ્રભાવિત થયું હતું। કહી શકાય કે ઉમરપાડા તાલુકામાં 14 ઇંચ જેટલો વરસાદ વરસતા લોકો ક્યાંક ને ક્યાંક વરસાદથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। કારણ કે ઉમરપાડા તાલુકામાં જે પ્રકારે વરસાદ વરસતો હોય છે, ઉમરપાડા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિની જો વાત કરીએ તો જે ડુંગરાળ વિસ્તાર છે અને જ્યારે આટલો વરસાદ નોંધાતો હોય છે ત્યારે જે વરસાદી પાણી છે તે ગણતરીના જે કલાકો છે તેમાં જંગલોમાં છે તે વહી જતું હોય છે। ત્યારે ઉમરપાડા તાલુકામાં જે જળ તરબોળ થયા હોય ખેતરો, તે પ્રકારેના પણ દ્રશ્યો સામે આવ્યા હતા। બીજી તરફ ઉમરપાડા તાલુકાનું જે જૂના ઉમરપાડા જે ગામ આવેલું છે ત્યાંના જે માર્ગ છે તેના ઉપર આવતો જે બ્રિજ છે તે પણ ધોવાયો છે। બીજી તરફ જે ગોપાલિયાથી ચંદ્રાપડા જતો જે માર્ગ છે ત્યાં પણ એક બ્રિજ આવે છે, આ બ્રિજ પણ ધોવાયો છે। એટલે કહી શકાય કે જે તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તેની પોલ પણ વરસાદે ખોલી નાખી છે। હાલ પણ ઉમરપાડા પંથકમાં જે વરસાદી વાતાવરણ છે તે યથાવત છે। એટલે કહી શકાય કે ઉમરપાડા તાલુકામાં હજુ પણ વરસાદ છે તે વરસી શકે છે અને જે તમામ જે જળાશયો છે તેના જળસ્તરમાં વધારો થઈ શકે છે તે પ્રકારેની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે। જી રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી, ત્યારે આગાહીના પ્રમાણે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। તો અમદાવાદ આખું તરબોળ થયું છે। વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે। ત્યારે વરસાદ વરસતા અનેક જગ્યાએ જે પાણી ભરાયા છે તેના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। હાટકેશ્વરમાં વરસાદી પાણી ભરાતા લોકો પરેશાન થયા છે। વરસાદી પાણી અને બ્રિજના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો દર વર્ષે થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આ વખતે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને કારણે પ્રી મોન્સૂનની કામગીરી પર પણ અનેકો સવાલો ઉભા થઈ રહ્યા છે। તો અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે હાટકેશ્વરમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે। તો વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વરસાદ વરસતા અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। તો હાટકેશ્વરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। જે પ્રમાણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને અમદાવાદ શહેરની અંદર જે અમદાવાદવાસીઓ છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આજે ધીમી ધારે જે વરસાદ શરૂ થયો તે બાદ ધીરે ધીરે ધોધમાર વરસાદ છે તે વરસ્યો છે। ખાસ કરીને અમદાવાદના જે પૂર્વ વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસ્યો, જેના લીધે જે નારોલથી નરોડા સુધી ઈસનપુર, વટવા અને સાથે સાથે લાલ દરવાજા, દરિયાપુર, શાહપુર આ વિસ્તારની અંદર જે પાણી ભરાવાની સમસ્યા છે ખાસ કરીને જોવા મળી હતી। સાથે સાથે નવા વિસ્તારો અખબારનગર, રાણીપ વિસ્તારની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી। આ સાથે જે ધોધમાર જે વરસાદ વરસ્યો હતો તેના લીધે ઘણી બધી સમસ્યા અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ અમદાવાદ શહેરમાં જોવા મળ્યા હતા। સાથે જ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની અંદર જે પાણી જે વધારે ભરાયા હતા, જેના લીધે ઘણી બધી સોસાયટીની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી। આ સાથે જ હાટકેશ્વરની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાયા હતા, જેના લીધે લોકોને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો। સાથે સાથે જ જે કોર્પોરેશન દ્વારા આ પાણી નિકાલ કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો, પરંતુ તેઓ નિષ્ફળ સાબિત થયો તેવું લાગી રહ્યું છે। કારણ કે જે પાણી છે તે વધારે માત્રામાં અને ઘણી બધી જગ્યાઓ પર અલગ અલગ સ્પોટ ઉપર જ્યારે ભરાયું હતું, ત્યારે કોર્પોરેશને મોટી ગુલબાંગો પોકારી હતી કે આ વર્ષે ખૂબ જ ઓછી જગ્યાએ પાણી ભરાશે, પરંતુ તમામ જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી હતી। આ સાથે જ અમદાવાદના પશ્ચિમ વિસ્તારની અંદર પણ ઘણી બધી જગ્યાઓ પર વરસાદી પાણી ભરાયા હતા। સાથે જ જે વરસાદ જે આવ્યો છે જેના લીધે ગરમીથી રાહત લોકોને મળી હતી, થોડી ઠંડક જે છે જોવા મળી છે। અને સાથે જ હજુ પણ આગામી 72 કલાક સુધી જે વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જી તો અમદાવાદમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, ત્યારે અમદાવાદ જાણે તરબોળ થયું છે। તો હાટકેશ્વરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે। વરસાદી પાણી અને બ્રિજના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। તો વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। દર વર્ષે થોડા વરસાદમાં જ પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે આ વખતે પણ
વરસાદ વરસતા જ વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને તંત્ર પર અનેકો સવાલો ઉભા થયા છે. દેશભરમાં મહોરમ પર્વની ઉજવણીનો માહોલ જામ્યો છે. તો દેશભરમાં મહોરમ પર્વની ઉજવણીનો માહોલ જામ્યો છે, ત્યારે ફિલિસ્તીની ધ્વજને લઈને વિવાદ સામે આવ્યો છે. સાવલીના લાહોરી વગામાં એક ફિલિસ્તીની ધ્વજ લહેરાવવામાં આવ્યો છે, જેને લઈને વિવાદ વકર્યો છે. તો મહોરમ તહેવાર નિમિત્તે ઇસ્લામિક બોર્ડ લગાવવામાં આવ્યા છે. મહોરમની ઉજવણીના ફિલિસ્તીની ધ્વજ લહેરાવાયો છે. ફિલિસ્તીની ધ્વજ લગાવતા વગામાં વિવાદ થયો છે. તો કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી છે. તો મહોરમની ઉજવણીને લઈને ફિલિસ્તીની ધ્વજ લહેરાવવામાં આવ્યો છે, જેને લઈને વિવાદ વકર્યો છે. ઝંડો હટાવી પોલીસે જાણવાજોગ ફરિયાદ પણ નોંધી છે. તો મહોરમ પર્વની ઉજવણીને લઈને ફિલિસ્તીની ધ્વજ લહેરાવવાનો મામલો સામે આવ્યો છે. તો પોલીસે ગુનો નોંધીને એકની ધરપકડ પણ કરી છે. દેશમાં મહોરમ પર્વની ઉજવણીનો જ્યારે માહોલ જામ્યો છે, ત્યારે ફિલિસ્તીની ધ્વજનો મામલો સામે આવ્યો છે. ફિલિસ્તીની ધ્વજ જે લહેરાવવામાં આવ્યો છે, તેને લઈને પોલીસ પણ દોડતી થઈ હતી. પોલીસે ઘટના સ્થળે દોડી જોઈને એકની ધરપકડ પણ કરી છે. તો મહોરમ તહેવાર નિમિત્તે ઇસ્લામિક બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેને લઈને મામલો ગરમાયો છે. વડોદરાના સાવલીમાં ફિલિસ્તીની ધ્વજ લહેરાવવાનો મામલો સામે આવ્યો છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને એકની ધરપકડ પણ કરી છે. ગુજરાતભરમાં મહોરમની ઉજવણી થઈ રહી છે અને સાવલી એટલે વડોદરા શહેર જિલ્લા સાવલીમાં પણ મહોરમની ઉજવણી થઈ રહી છે. સાવલીમાં મહોરમની ઉજવણી થઈ રહી હતી ત્યારે ફિલિસ્તીની ઝંડો લહેરાવવામાં આવ્યો છે. એટલે સાવલીમાં ઈદના મહોરમની ઉજવણીમાં ફિલિસ્તીની ઝંડો લહેરાવતા પોલીસ ચોકન્ની થઈ, પોલીસ દોડતી થઈ અને કસૂરવારને ગણતરીની કલાકોમાં જેલ ભેગા પણ કરી દેવામાં આવશે. ખૂબ ગંભીર બાબત છે કે જ્યારે અમને થોડા સમય પહેલા જ પ્રભુ જગન્નાથજીની રથયાત્રા નીકળી ત્યારે સર્વ ધર્મના લોકોએ ભેગા થઈ અને પ્રભુ જગન્નાથજીનો ઉત્સવ મનાવ્યો અને મુસ્લિમ બિરાદરોએ પણ જગન્નાથજીની રથયાત્રામાં સહભાગી થઈ અને રથને આવકારતા ફૂલ વર્ષા પણ કરી હતી. ત્યારે સાવલીમાં મહોરમની ઉજવણીમાં ફિલિસ્તીની ઝંડો લહેરાતા ગૃહ વિભાગે આને ગંભીરતાથી લીધું છે. કારણ કે 2 દિવસ પહેલા જ વડોદરા જિલ્લાના ડભોઈના કરનાલીમાં હિન્દુ છોકરાઓને મુસ્લિમ ઈદની ઉજવણી કઈ રીતના થાય એના પાઠ બનાવવા નમાજ પઢાવવામાં આવી હતી. હિન્દુ ભૂલકાઓને માથે રૂમાલ બાંધી અને નમાજના પાઠ શીખવાડ્યા હતા. અને હવે સાવલીમાં ફિલિસ્તીની ઝંડો એટલે ગૃહ વિભાગે આને ખૂબ ગંભીરતાથી લીધું છે. અને શું આ કોઈ કાવતરું છે, ષડયંત્ર છે? કોઈ જાણી જોઈને આ જે અમને મધ્ય ગુજરાતમાં શાંતિ છે એ શાંતિ ડોળવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યું છે? કોઈ સંગઠન આની પાછળ કાર્યરત થયું છે અને આઈબીને પણ આની તપાસ સોંપી દેવામાં આવી હોવાનું ગુપ્ત માહિતી છે. અને ક્યાંક ને ક્યાંક સરકાર અને ગૃહ રાજ્યમંત્રીને બદનામ કરવા આવું કાવતરું વડોદરા જિલ્લામાં થતું હોવાની પણ માહિતી મળી રહી છે. તો મહોરમ તહેવાર નિમિત્તે ઇસ્લામિક બોર્ડ લગાવવામાં આવ્યા છે. ફિલિસ્તીની ધ્વજ લહેરાવવામાં આવ્યો છે, જેને લઈને વિવાદ વકર્યો છે. પોલીસને પણ આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને એકની ધરપકડ કરી છે. તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે.
ભાવનગરમાં રાણી ગામમાં જૂની અદાવતમાં એકની હત્યા કરવામાં આવી છે. તો ભાવનગરથી આ સમાચાર. રાણી ગામે જૂની અદાવતે હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. તો 4 શખ્સોએ કાકા ભત્રીજા પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારે ધારિયા અને પાઇપ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હુમલો કરાતા એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, ત્યારે એકની સારવાર ચાલી રહી છે. તો ભાવનગરના રાણી ગામે આ ઘટના ઘટી હતી. જૂની અદાવતમાં હત્યા કરવામાં આવી. સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, ભાવનગરમાં જૂની અદાવતમાં હત્યા નિપજાવવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગતો? જી ચોક્કસ. તો ભાવનગર જિલ્લામાં માત્ર એક દિવસના કહી શકાય ગેપની અંદર ફરી એક વખત હત્યાની જે બનાવ છે તે સામે આવ્યો છે. જેમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં જે રાણી ગામ છે જેસર તાલુકાનું, ત્યાં આગળ કાકા ભત્રીજા ઉપર 4 શખ્સોએ હુમલો કર્યો હતો. જે બનાવની વિગત છે તેમાં જૂની અદાવતને લઈને આ હુમલો થયો હોય એવું સામે આવ્યું હતું. જેમાં કહી શકાય કે મૈયાભાઈ ગીડ, રઘુભાઈ ગીડ, અશ્વિન ગીડ અને અન્ય એક દેવસીભાઈ ગીર નામના જે 4 શખ્સો છે તેમને પ્રતાપભાઈ અને રઘુભાઈ કામળિયા ઉપર હુમલો કર્યો હતો. ધારિયા, કુવાડી અને પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને કાકા ભત્રીજાને ભાવનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં આગળ પ્રતાપભાઈ કામળિયાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને રઘુ કામળિયા છે તેનો ભત્રીજો છે તેની સારવાર શરૂ છે. જોકે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે અને હત્યાનો ગુનો દાખલ કરીને 4 શખ્સ વિરુદ્ધ તપાસનો દોર જે છે તે શરૂ છે. જી, સમગ્ર માહિતી બદલ આભાર. જામનગરમાં ધ્રોલ નજીક 3 યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જામનગરના ધ્રોલ નજીક 3 યુવાનો પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. તો સમાધાન કરવા ગયેલા યુવાનો પર હુમલો કરવામાં આવ્યો છે. સમાધાન માટે ગયેલા યુવકો પર 14 શખ્સ દ્વારા હુમલો કરવાની આ ઘટના સામે આવી છે. માસીની દીકરીને હેરાન કરવાની બાબતે સમાધાન કરવા માટે આ 3 યુવાનો ગયા હતા, જેમની પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને 14 શખ્સો દ્વારા આ 3 યુવકો પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે હુમલામાં એક યુવાન પર કાર ફેરવી દેવામાં આવી. ચોક્કસ જો વાત કરવામાં આવે જામનગર શહેરની અંદર દિવસે ને દિવસે જે હુમલાઓનો ત્રાસ વધ્યો છે અને હુમલાખોરોનો પણ ત્રાસ વધ્યો છે કહી શકાય. જો જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જે ધ્રોલ તાલુકાનું જે એક ગામ છે અને સોયલ નાકા પાસે એક જે ગઈકાલે રાતની જે 2 થી 3 વાગ્યા સમયના દરમિયાન જે ઘટના બની છે, જે 3 વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો થયો છે અને જે 14 થી 15 જેટલા લોકો દ્વારા જે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. સમાધાનમાં ગયેલા 3 લોકો ઉપર જે જીવલેણ હુમલો થયો છે. જો વાત કરવામાં આવે તો કોઈ જે દીકરીના બારાની જે ઘટના હોય તેને લઈને સમાધાન હતું. સમાધાનમાં જો 3 વ્યક્તિ આવ્યા હતા અને સામે પક્ષ દ્વારા 14 જેટલા શખ્સો દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે. ધોકા, તલવાર, પાઇપ જેવા હથિયારો, તીક્ષ્ણ હથિયાર વડે પણ હુમલો થયો છે. અને જો વાત કરવામાં આવે તો જે જતા વખતે 4 વ્હીલર દ્વારા જે પગ ઉપર ચડાવી અને જે એક કહી શકાય કે મોતને ઘાટ ઉતારી દેવાના તેવા પણ જે દ્રશ્ય કહી શકાય તેવા પ્રકારની પણ જે ઘટના બની હતી અને મારામારી થઈ હતી. પોલીસ ફરિયાદ થઈ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જામનગરના ધ્રોલ નજીક 3 યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. તો હાલ સિટી લાવમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.